ભારતના વીર યોદ્ધા શિવાજી છત્રપતિનો સંપૂર્ણ ઇતિહાસ. આપણો દેશ બહાદુર શાસકો અને રાજાઓની પૃષ્ઠભૂમિ રહ્યો છે. આવા મહાન શાસકો આ પૃથ્વી પર જન્મ્યા છે, જેમણે તેમની ક્ષમતા અને કુશળતાના બળ પર ઇતિહાસમાં તેમના નામ ખૂબ જ સુવર્ણ અક્ષરોમાં નોંધ્યા છે. આવા જ એક મહાન યોદ્ધા અને વ્યૂહરચનાકાર હતા છત્રપતિ શિવાજી મહારાજ. શિવાજી મહારાજે જ ભારતમાં મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. શિવાજી ઘણા વર્ષો સુધી મોગલો સાથે લડ્યા. રાયગઢ મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજની તાજ પહેરાવવામાં આવી હતી. ત્યારથી તેમને છત્રપતિની પદવી આપવામાં આવી. તેનું પૂરું નામ શિવાજી રાજે ભોંસલે હતું અને છત્રપતિને તેનું બિરુદ મળ્યું. શિવાજી મહારાજે તેમની સૈન્ય સુવ્યવસ્થિત વહીવટી એકમોની મદદથી લાયક અને પ્રગતિશીલ વહીવટ પૂરો પાડ્યો. શિવાજી મહારાજે ભારતીય સમાજ અને મરાઠી અને સંસ્કૃતની પ્રાચીન હિન્દુ રાજકીય પદ્ધતિઓને રાજાઓની ભાષા શૈલી બનાવી હતી. શિવાજી મહારાજ તેમના શાસનકાળ દરમિયાન ખૂબ જ નક્કર અને હોશિયાર રાજા હતા. લોકોએ શિવાજી મહારાજના જીવન પાત્રથી શીખીને ભારતની આઝાદીમાં પોતાનું લોહી વહાવી દીધું હતું. સંપૂર્ણ નામ શિવાજી રાજ ભોંસલે અટક શિવાજી છત્રપતિ શિવાજી મહારાજ. જન્મ 19 ફેબ્રુઆરી 1630, શિવનેરી, દુર્ગ, મહારાષ્ટ્ર. મૃત્યુ 3 એપ્રિલ 1680, મહારાષ્ટ્રમાં. પિતાનું નામ શાહજી ભોસલે, માતાનું નામ જીજાબાઈ. લગ્ન સાઈબાઈ નિંબલકર સાથે. લાલ મહેલ 14 મે 1640 ના રોજ પુણેમાં યોજાયા હતા. શિવાજી મહારાજનું પ્રારંભિક જીવન. શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી 1630 ના રોજ શિવનેરી કિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ શાહજી ભોસલે અને માતાનું નામ જીજાબાઈ હતું. શિવનેરીનો કિલ્લો પુણે નજીક છે. શિવાજીનું જીવન તેની માતા જીજાબાઈ સાથે વિતાવ્યું હતું. શિવાજી મહારાજ નાનપણથી જ ખૂબ જ તીક્ષ્ણ અને હોશિયાર હતા. શિવાજીએ બાળપણથી જ માર્શલ આર્ટ્સ અને રાજકારણનું શિક્ષણ મેળવ્યું હતું. ભોસલા મરાઠી ક્ષત્રિય હિન્દુ રાજપૂતની એક જાતિ છે. શિવાજીના પિતા પણ ખૂબ જ તીક્ષ્ણ અને બહાદુર હતા. શિવાજી મહારાજના ઉછેર અને શિક્ષણમાં તેમના માતા અને પિતા ખૂબ પ્રભાવશાળી રહ્યા છે. તેમના માતા અને પિતા શિવાજીને બાળપણથી જ યુદ્ધની કથાઓ અને તે યુગની ઘટનાઓ કહેતા હતા. ખાસ કરીને તેની માતા તેમને રામાયણ અને મહાભારતની મુખ્ય વાર્તાઓ કહેતા, જેની શિવાજી પર ખૂબ જ અસર પડી હતી. શિવાજી મહારાજના લગ્ન 14 મે 1640 ના રોજ સાઈબાઈ નિંબલકર સાથે થયા હતા. શિવાજી મહારાજની સૈન્ય વર્ષો 1640 અને 1641 ની વચ્ચે બીજરૂપ મહારાષ્ટ્ર પર વિદેશીઓ અને રાજાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો. શિવાજી મહારાજે બીજપુર સામે માવલોને ભેગા કરવાનું શરૂ કર્યું. બધી જાતિના લોકો માવલા રાજ્ય રહે છે. પાછળથી શિવાજી મહારાજે આ માવલોને ભેગા કરીને માવલા નામ આપ્યું. આ માવલોએ ઘણા કિલ્લાઓ અને મહેલો બનાવ્યા હતા. આ માવલાઓએ પણ શિવાજી મહારાજને ખૂબ સમર્થન આપ્યું હતું. તે સમયે પરસ્પર સંઘર્ષ અને મુઘલ યુદ્ધથી બીજપુર મુશ્કેલીમાં મુકાયું હતું, જેના કારણે તે સમયે બીજપુરના સુલતાન આદિલ શાહે પોતાની સેનાને ઘણા કિલ્લાઓથી દૂર કરી અને તેમને સ્થાનિક શાસનનો હવાલો કર્યા. અચાનક બીજપુરના સુલતાન બીમાર પડ્યા અને તેનો લાભ જોઈને શિવાજી મહારાજે પોતાનો અધિકાર એકત્રિત કર્યો. શિવાજીએ બીજપુરના કિલ્લાને કબજે કરવાની નીતિ અપનાવી અને તોરણનો કિલ્લો પ્રથમ કિલ્લો પોતાના કબજામાં લઈ લીધો. કિલ્લાઓ ઉપર શિવાજી મહારાજની સત્તા. તોરણનો કિલ્લો પૂનામાં છે. શિવાજી મહારાજે સુલતાન આદિલ શાહને એક સંદેશાવાહક મોકલ્યો અને સમાચાર મોકલ્યા કે જો તમને કિલ્લો જોઈએ તો તમારી સારી રકમ ચૂકવવી પડશે. કિલ્લાની સાથે તેમનો વિસ્તાર પણ તેમને સોંપવામાં આવશે. શિવાજી મહારાજ એટલા ઝડપી અને હોશિયાર હતા કે આદિલ શાહના દરબારમાં પહેલેથી જ ખરીદી લીધા હતા. જ્યારે આદિલ શાહને શિવાજીની સામ્રાજ્ય વિસ્તરણ નીતિનો ખ્યાલ આવ્યો ત્યારે તે જોતો રહ્યો. તેમણે શાહજી રાજને કહ્યું કે તેમના પુત્રને કાબૂમાં રાખો, પરંતુ શિવાજી મહારાજે તેમના પિતાના પ્રદેશની સંભાળ પોતાના હાથમાં લીધી અને પિતાને ધ્યાનમાં લીધા વિના ભાડું ચૂકવવું બંધ કરી દીધું. 1647 સુધી તે
ચાકણીથી નીરા સુધી ભૂપ્રદેશનો પણ માલિક બની ગયા હતા. હવે શિવાજી મહારાજે ડુંગરાળ વિસ્તારોથી મેદાનો તરફ જવાનું શરૂ કર્યું. શિવાજીએ કોંકણ અને કોંકણના અન્ય 9 કિલ્લાઓ પર તેમનો અધિકાર કબજે કર્યો હતો. શિવાજી મહારાજે ઘણા દેશી અને ઘણા વિદેશી રાજાઓ સાથે લડવું પડ્યું અને તે સફળ બન્યું. શાહાજીએ બંધ અને યુદ્ધની ઘોષણા કરી. બીજપુરનો સુલતાન શિવાજી મહારાજની વિરુદ્ધાર્થી પહેલેથી જ ગુસ્સે હતા. સુલતાને શિવાજી મહારાજના પિતાને બંધક બનાવવાનો આદેશ આપ્યો. શાહાજીના પિતા તે સમયે કર્ણાટક રાજ્યમાં હતા અને કમનસીબે શિવાજી મહારાજ પિતાને સુલતાનના કેટલાક જાસૂસોએ બંધી બનાવી લીધા હતા. તેમને પિતાને એક શરત પર મુક્ત કરવામાં આવ્યા હતા કે શિવાજી મહારાજ બીજરૂપના કિલ્લા પર હુમલો કરશે નહીં. પિતાની મુક્તિ માટે પોતાનું કર્તવ્ય નિભાવતા શિવાજી મહારાજે વાર સુધી કોઈ યુદ્ધ ન કર્યો અને પછી શિવાજીએ તેમની વિશાળ સૈન્ય મજબૂત બનાવવાનું ચાલુ રાખ્યું. શિવાજી મહારાજના રાજ્ય વિસ્તરણ. શાહજીએ પરિસ્થિતિઓને શાહજીની મુક્તિ સમયે લાગુ કરી હતી. તેનું પાલન કર્યું હતું, પરંતુ તેણે બીજરૂપના દક્ષિણ વિસ્તારોમાં તેમની શક્તિ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પરંતુ આ રાજ્યમાં જાવલી નામનું રાજ્ય મધ્યમાં રહ્યું. તે સમયે આ રાજ્ય વર્તમાન સાતારા મહારાષ્ટ્રની ઉત્તર અને પશ્ચિમમાં કૃષ્ણ નદીની નજીક હતું. થોડા સમય પછી શિવાજીએ જાવલી પર યુદ્ધ કર્યા અને જાવલીના રાજાના પુત્રોએ શિવાજી સાથે લડ્યા અને શિવાજી બંને પુત્રોને બંધક બનાવી લીધા. કિલ્લાની બધી સંપત્તિ લઈ લીધી અને તે દરમિયાન ઘણા માવલ શિવાજી સાથે પણ મળી ગયા. મુગલો સાથે શિવાજી મહારાજની પહેલી મુકાબલો. મુગલોનો શાસક રંગઝેબ ઉત્તર ભારત પછી દક્ષિણ ભારત તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. તેને શિવાજી વિશે પહેલેથી જ ખબર હતી. રંગઝેબે તેના મામા શેત્યા ખાનને દક્ષિણ ભારતમાં સુબેદાર બનાવ્યા. શેત્યા ખાન તેના 1,50,000 સૈનિકો સાથે પુણે પહોંચ્યો અને 3 વર્ષ સુધી લૂંટ ચલાવ્યો. એકવાર શિવાજી તેમના 350 માવલોથી તેના પર હુમલો કર્યો. પછી શૈતાન ખાને પોતાનો જીવ લીધો અને ત્યાંથી ભાગી ગયો. આ હુમલો શાઇસ્તા ખાનને 4 આંગળીઓ ગુમાવવી પડી. આ હુમલામાં શિવાજી મહારાજે શાસ્તા ખાનના પુત્ર અને તેના 40 સૈનિકોને મારી નાખ્યા. તે પછી રંગબેજ શાઇસ્તા ખાનને દક્ષિણ ભારતમાંથી હટાવ્યો અને તેને બંગાળનો સુબેદાર બનાવ્યો. જ્યારે સુરતમાં લૂંટની ઘટના બની છે. આ વિજયથી શિવાજીની શક્તિ વધુ મજબૂત થઈ, પરંતુ 6 વર્ષ પછી શેત્યા ખાન તેના 15,000 સૈનિકો સાથે રાજા શિવાજીના ઘણા વિસ્તારોને બાળીને નાશ કર્યા. પાછળથી આ દુર્ઘટના પૂર્ણ કરવા માટે શિવાજી મોગલ પ્રદેશમાં ગયા અને લૂંટ ચલાવવા લાગ્યા. સુરત એ સમયે હિન્દુ મુસ્લિમ માટે હજ કરવા માટેનું પ્રવેશ દ્વાર હતું. શિવાજીએ 1000 સૈનિકો સાથે સુરતના વેપારીઓને લૂંટ્યા, પણ તેમણે કોઈ સામાન્ય માણસ તેની લૂંટનો શિકાર બનાવ્યો નહીં. આમંત્રિત અને સ્થળાંતર. શિવાજી મહારાજ આગ્રા બોલાવવામાં આવ્યા હતા, જ્યાં તેમને લાગ્યું કે તેમને યોગ્ય માન આપવામાં આવતું નથી. તેથી સામે તેણે કોર્ટ પર પોતાના ગુસ્સો કર્યો અને ઔરંગઝેબ પર છેતરપિંડીના આરોપ લગાવ્યા. ઔરંગઝેબે શિવાજીને કેદ કરી અને 500 સૈનિકોને શિવાજી પર બેસાડ્યા. થોડા દિવસો પછી ઔરંગઝેબે 1666માં શિવાજી મહારાજની હત્યા કરવાનો ઈરાદો બનાવ્યો, પરંતુ તેની અપરિપક્વ હિંમત અને યુક્તિથી શિવાજી અને સંભાજી બંને કેદમાંથી છટકી ગયા. સંભાજી એ મથુરામાં બ્રાહ્મણ સાથે છોડીને શિવાજી મહારાજ બનારસ ગયા હતા અને બાદમાં સલામત રીતે રાંગ આવ્યા હતા. ઔરંગઝેબે જયસિંહને શંકા કરી અને તેને ઝેર આપીને મારી નાખ્યો. જયવંતસિંહ પહેલ કરી પછી શિવાજીએ બીજી વખત મોગલો સાથે સંધિ કરી. શિવાજીએ 1670માં બીજી વાર સુરત શહેરને લૂંટ્યું. અહીંથી શિવાજીને 132 લાખનું નસીબ મળ્યું અને શિવાજી ફરી સુરતમાં મુગલોને પરાજિત કર્યા. શિવાજી મહારાજનું જોડાણ. 1674માં શિવાજીએ તમામ પ્રદેશો પર કબજો કરી લીધો હતો, જે પુરાદરની સંધિ હેઠળ મુગલોને આપવાના હતા. બાવાજી રાવજીએ મેવાડના સિસોદિયા વંશ સાથે શિવાજીના સંબંધ અંગે પુરાવા મોકલ્યા હતા. આ કાર્યક્રમમાં વિદેશી વેપારી અને વિવિધ રાજ્યોના સંદેશાવાહકોને આ સમારોહ માટે બોલાવવામાં આવ્યા હતા.
શિવાજીએ છત્રપતિનું બિરુદ ધારણ કર્યું હતું અને કાશીના પંડિત ભટ્ટને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું. શિવાજીના રાજ્યાભિષેક પછી અને પછી બીજા રાજ્યાભિષેક પછી તેની માતાનું 12મા દિવસે અવસાન થયું. શિવાજી મહારાજના મૃત્યુ અને વારસદાર. શિવાજી તેના છેલ્લા દિવસોમાં બીમાર પડ્યા હતા અને શિવાજીનું 3 એપ્રિલ 1680 ના રોજ અવસાન થયું હતું. તે પછી તેમના પુત્રને ગાદી મળી. તે સમયે મરાઠાઓએ શિવાજીને તેમના નવા રાજા તરીકે સ્વીકાર્યા. શિવાજીના મૃત્યુ પછી ઔરંગઝેબ ભારત પર શાસન કરવા તેમની ઈચ્છાને પૂર્ણ કરવા માટે તેની 5 લાખ સૈન્ય સાથે દક્ષિણ ભારત તરફ વળ્યા. રાજા રામની મૃત્યુ 1700 AD માં થઈ. ત્યારબાદ રાજા રામની પત્ની તારાબાઈએ 4 વર્ષના પુત્ર શિવાજી 2 ના સંરક્ષક તરીકે શાસન કર્યું. મરાઠા સ્વરાજ્યના 25 વર્ષ થાકેલા યુદ્ધ પછી ઔરંગઝેબે તે જ છત્રપતિ શિવાજી સ્વરાજના દફનાવવામાં આવ્યો. શિવાજી મહારાજના શાસન અને વ્યક્તિત્વ. છત્રપતિ મહારાજ કુશળ અને શક્તિશાળી સમ્રાટ તરીકે જાણીતા છે. શિવાજીને નાનપણમાં યોગ્ય પ્રારંભિક શિક્ષણ મળ્યું ન હતું, પરંતુ શિવાજી જ ભારતીય ઇતિહાસ અને રાજકારણથી પરિચિત હતા. શિવજી શુક્રાચાર્ય અને કૌટિલ્યને આદર્શ માનતા હતા અને ઘણીવાર મુસ્તગીરીનો આશરો લેતા હતા. શિવાજી મહારાજ એક ઝડપી અને ઘડાયેલા શાસક હતા. તેઓ સમકાલીન મોગલોની જેમ કુશળ હતા. મરાઠા સામ્રાજ્ય 4 ભાગમાં વહેંચાયેલું હતું. દરેક રાજ્યમાં એક સુબેદાર હતો, જેને આચાર્ય કહેવાતા. દરેક સુબેદારની અષ્ટપ્રધાન સમિતિ પણ હતી. શિવાજી મહારાજની ધાર્મિક નીતિ. શિવાજી કટ્ટર હિન્દુ હતા. મુસ્લિમોને તેના સામ્રાજ્યમાં ધાર્મિક સ્વતંત્રતા હતી. શિવાજી મહારાજ ઘણા મુસ્લિમોની મસ્જિદો વગેરે બનાવવા માટે અનુદાન આપતા હતા. તેમના દ્વારા હિન્દુ પંડિતો, મુસ્લિમો, સંતો અને ફકીરોનું સન્માન કરાયું હતું. શિવજી મોટા ભાગે હિન્દુઓને માન અને શક્તિ આપતા હતા. શિવજીએ હિન્દુ મૂલ્યો અને શિક્ષણ પર ભાર મૂક્યો હતો. શિવાજી મહારાજનું પાત્ર. શિવાજી તેમના પિતા પાસેથી શિક્ષણ ત્યારે જ મેળવ્યું હતું જ્યારે તેમના પિતાએ તત્કાલિક સુલતાન બીજપુરના શાહ સાથે સંધિ કરી હતી. શિવાજી તેમના પિતાની હત્યા કરી ન હતી. ઘણીવાર શાસકો કરે છે. સૈનિજીની ગોનિકાવા નામની કૂટનીતિ દુશ્મન સામેની અચાનક લડાઈમાં પરાજિત થઈ ગઈ. તેથી જ શિવાજી મહારાજ એક મહાન શાસક તરીકે યાદ કરવામાં આવે છે. કેટલીક તારીખોની ઘટનાઓ. શિવાજી મહારાજના પિતાજી શાહજી ભોસલેનો જન્મ 1594 થયો હતો. શિવાજીની માતાનો જન્મ 1596 થયો હતો. 1627 છત્રપતિ શિવાજીનો જન્મ થયો હતો. 1630 થી 1631 સુધી મહારાષ્ટ્ર રાજ્યમાં દુકાળની સમસ્યા હતી. શિવાજી મહારાજ અને સાઈબાઈના લગ્ન 1640 થયા હતા. 1646 શિવાજી પુણેના તોરણ કિલ્લા પર પોતાનો અધિકાર પ્રાપ્ત કર્યો હતો. 1656 શિવાજી ચંદ્રરાવ મૌર્ય પાસેની ચાવડી જીતી હતી. છત્રપતિ શિવાજીએ 1659 અફઝલ ખાનની હત્યા કરી હતી. શિવાજીએ 1659 દરમિયાન બીજાપુર પર શાસન કર્યું હતું. શિવાજી મહારાજે 1666 આગ્રા જેલમાં છટકી ગયા હતા. 1668 શિવાજી અને ઔરંગઝેબ વચ્ચેની સંધિ હતી. 1670 બીજી વખત સુરત પર હુમલો કર્યો હતો. 1674 શિવાજી મહારાજને છત્રપતિની બિરુદથી નવાજવામાં આવ્યા હતા. છત્રપતિ શિવાજી મહારાજનું 1680 અવસાન થયું હતું. આજે શિવાજી મહારાજનો ઇતિહાસ આપણા બધા બાકી રહ્યો હોવા છતાં તેમનું જીવન પાત્ર આજે પણ દરેક વ્યક્તિ માટે એક હોઈ શકે છે. આપણો દેશ પ્રગતિ કરે છે. શિવાજી મહારાજના ઈસવીસન પૂર્વે 300 અને ઈસવીસન પૂર્વે 2030 સુધી મહારાષ્ટ્રમાં સાતવાહનોનું રાજ્ય હતું. ત્યાર પછી નાના ઘણા રાજ્યોએ ત્યાં રાજ્ય કર્યું. આશરે 10મી સદીમાં યાદવોના હાથમાં મહારાષ્ટ્રનું રાજ્ય આવ્યું. ઈસવીસન 1292 અલાઉદ્દીન ખિલજીએ યાદવોને હરાવ્યા, પરંતુ યાદવોએ 1310 સુધી રાજ્ય કર્યું. યાદવોની એક શાખા કોંકણ અને ખાનદેશ પ્રદેશમાં પણ રાજ્ય કરતા હતા. મરાઠા પાટનગર મુસલમાનોના હાથમાં આવ્યું, પરંતુ સ્થાનિક સત્તા તો ત્યાંના રાજાઓ પાસે જ રહી. 1453 બહામી રાજ્યનું વિશાલગઢ પરનું આક્રમણ નિષ્ફળ રહ્યું.
સમય જતા સલતનત સ્થાનિક રાજાઓ અને યાદવો વચ્ચે સમજૂતી ઊભી થઈ અને યાદવો બ્રાહ્મણ મનીના ખંડિયા બન્યા. 1492 બહામની 5 શાહીઓમાં વહેંચાયું. 1665 દક્ષિણની સલ્તનતોએ સાથે મળીને તાલિકોટમાં વિજયનગરને રાજ્યને હરાવ્યું. જ્યારે શિવાજી પોતાની સેના તૈયાર કરતા હતા ત્યારે સ્થાનિક સત્તા 3 સલ્તનતમાં વહેંચાઈ ગઈ હતી. બીજાપુર, અહમદનગર અને ગોલકોંડા મોટાભાગના મરાઠાઓમાં સલ્તનતના સૂબા બની રહેતા હતા. એક બીજી સલ્તનત વચ્ચે સતત મૈત્રી અને સંઘર્ષ ચાલ્યા કરતા. આ દરમિયાન દિલ્હીનું સત્તા શાહજહાંના હાથમાં હતી. શિવાજીનું કુટુંબ. શિવાજીના પૂર્વજો મરાઠા જાતિના ભોસલે વંશના હતા અને પૂના જિલ્લાના હિંગણી, બેરાડી અને દેવલગાંવ ગામોના મુખી હતા. તેઓ પાટીલ કે દેશમુખ તરીકે પણ ઓળખાતા. મુઘલો અને નિઝામશાહી વચ્ચેની લડાઈમાં સુબેદાર રહીને ભોસલે પરિવાર પૈસાદાર, શક્તિશાળી અને વગડાર પણ બન્યો હતો. શિવાજીના પિતા શાહજી તેમના પિતા માઓજીના યુદ્ધ દરમિયાન યુવાનીમાં મૃત્યુ પછી અને તેમના કાકાએ ત્યાં મોટા થયા હતા. લખુજી જાવધની પુત્રી જીજાબાઈ સાથે શાહજીના લગ્ન થયા હતા અને ત્યાં રાજ્ય કરતા આદિલ શાહે લગ્નમાં હાજરી પણ આવી હતી. પોતાના પૂર્વજોની જેમ શિવાજી પણ મુઘલ યોદ્ધાના ખેલાડી હતા. નિઝામ શાહના વઝીર મલિક અંબર સાથે રહીને તેમણે મુઘલ સૈન્યને સખત ભીડ આપી પરાસ્ત કરેલો, પરંતુ ડામાડોળ પરિસ્થિતિથી થાકીને શિવાજીએ નિઝામ શાહને છોડી બીજાપુર આદિલ શાહ સાથે જોડાઈ ગયા હતા. આદિલ શાહે તેમને સર લશ્કરનો ખિતાબ આપેલો. સમ્રાટ શાહજહાંએ જ્યારે ફરીથી નિઝામ પર ચડાઈ કરી ત્યારે શાહજી નિઝામને મદદ કરવા પહોંચી ગયા હતા. શિવાજીના જન્મ સમય માટે ઘણા વાદ વિવાદ છે. 19 ફેબ્રુઆરી કે 6 એપ્રિલ કે 10 એપ્રિલ તેમનો જન્મદિવસ મનાય છે. પુણેથી 60 કિમી અને મુંબઈથી 100 કિમી દૂર શિવનેરી કિલ્લામાં તેમનો જન્મ થયો હતો. ત્યાંના સ્થાનિક શિવાજી માતાજીની જીજાબાઈએ પુત્ર માટે માનતા રાખી હોવાથી તેમના પુત્રનું નામ શિવા રાખ્યું હતું. જીજાબાઈને બીજા પુત્રો હતા, પરંતુ એક બીજા મોટા પુત્ર સિવાય કોઈ જીવ્યું ન હતું. શિવાજીના જન્મ સમયે ઘણા મરાઠા સુબેદાર સલ્તનત તાબામાં કામ કરતા હતા. શિવાજી પણ નિઝામ શાહની હાર પછી રાજ્ય સ્થાપનામાં પ્રયત્ન કરેલા, પરંતુ શાહજહાં અને આદિલ શાહે તેને 1636માં હરાવ્યા હતા. ના છૂટકે તેમણે પુણેનો ત્યાગ કરવો પડ્યો હતો અને આદિલ શાહે તેમને પુણે પાસે નાની જાગીર આપી હતી. શાહજીએ નામના શિવાજીને તેની માતા જીજાબાઈ પાસે પુણેની વિરાસત સાચવવામાં રાખ્યા હતા. મંત્રીઓની નાની મંડળી શિવાજીને સંચાલનમાં મદદ કરવા રોકાઈ હતી. આ મંડળીએ હતા પેશવા તરીકે શામરાવ નીલકંઠ, મુઝુદ્દાર તરીકે બાલકૃષ્ણ પંત, સબનીશ તરીકે રઘુનાથ બલ્લા અને દાબીર તરીકે સોનાપંત. લશ્કરી યોદ્ધા કન્હોજી પંત અને બાજી બાલકરને શિવાજીની તાલીમ માટે રોકેલા. દાદાજી કોડાદેવ બધી જ તાલીમની દેખરેખ રાખતા. આવી પરિસ્થિતિમાં શિવાજી રોડેશ્વરના મંદિર 1644માં સ્વરાજની પ્રતિજ્ઞા લીધેલી. શાહજીએ પુનાના લાલ મહેલ બંધાવી આપ્યો હતો. રાજચિહ્ન પર બનાવીને શિવાજીને આપવામાં આવ્યું હતું, જેમાં સંસ્કૃતમાં લખ્યું હતું કે આ શાહજીના પુત્ર શિવાજીનું રાજચિહ્ન છે. તે લોક કલ્યાણ માટે છે. તે બીજાના ચંદ્રની માફક વધશે. આવી રીતે શિવાજીની કારકિર્દીની શરૂઆત થઈ. શાહજીના મૃત્યુ પછી શિવાજીએ રાજ્યનું બિરુદ વાપરવાનું ચાલુ કર્યું. સુરત યુદ્ધ કે 5 જાન્યુઆરી 1664માં છત્રપતિ શિવાજી મહારાજ અને ઇનાયત ખાને એક મુઘલ સુબેદાર હતો. તેમની વચ્ચે સુરત શહેર ગુજરાત નજીક થયું હતું, જેમાં શિવાજીએ પ્રમાણમાં નાના મુઘલ દળને હરાવ્યું. શિવાજી યુદ્ધ પછી સુરત શહેરમાં ઐતિહાસિક લૂંટ ચલાવી હતી. ત્યાર પછી તે પરત ફર્યા. ભવાની માતાના મંદિરે દર્શન કરી સૂર્યપુત્રી નદી કુદાવી હતી. પ્રતાપગઢની લડાઈ. ઇનાયત ખાન સાથે લડાઈ. ઇનાયત ખાન આદિલ શાહનો સુબેદાર હતો. તેને આદિલ શાહની માતાને શિવાજીનું માથું લગાવવાનું વચન આપ્યું હતું. શિવાજી એ રાયકારેશ્વર મંદિર પર તોરના કિલ્લામાં રહેતા તોરણદેવી મુક્ત કરવાની પ્રતિજ્ઞા લીધી.
શિવાજીએ બહુરૂપી જોડે જઈને ઇનાયત ખાનને મારીને તોરના કિલ્લામાં તોરણા દેવીના મંદિરમાં નવરાત્રી મનાવી અને લોકોને ઇનાયત ખાનના અત્યાચારમાંથી મુક્ત કર્યા. શાઇસ્ત ખાન શિવાજીએ મુઘલ પ્રદેશો જીતવાનો પ્રયાસ કરતા ઔરંગઝેબે શિવાજીને કડક શિક્ષા કરવા શાયસ્ત ખાનને વિશાળ સૈન્ય સાથે મોકલ્યો. શાયસ્ત ખાને અહેમદનગરથી વિજય કૂચ કરી પુનાનો કિલ્લો જીતી લીધો. પુનાના તેના રોકાણ સમય દરમિયાન શિવાજીએ લશ્કર સાથે હુમલો કરતા શાયસ્ત ખાન બચીને દિલ્હી ભાગી ગયો. તેમના પુત્રને લશ્કરે મારી નાખ્યો. સિંહગઢની લડાઈ આ લડાઈમાં કોડાનો કિલ્લો જીત્યો હતો, જેમાં શિવાજીના સેનાપતિ તાનાજીનું મૃત્યુ થયું હતું. તાનાજી તેમના ખાસ મિત્ર પણ હતા. મૃત્યુના સમાચાર સાંભળતા જ શિવાજી કહ્યું હતું કે ગઢ આલા પણ સિંહ ઘેલા, ગઢ આવ્યો પણ સિંહ ગયો. ત્યારથી કિલ્લાનું નામ સિંહગઢ પડ્યું હતું. જૂન 6, 1974 ના રોજ શિવાજી રાયગઢના કિલ્લામાં રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. ઈસવીસન 1677 અને 78 માં શિવાજીનું ધ્યાન કર્ણાટક તરફ ગયું હતું. છત્રપતિ શિવાજી મહારાજ જયંતિની શરૂઆત મહાત્મા જ્યોતિરાવ ફૂલે 1870 માં કરી હતી. મહાત્મા જ્યોતિરાવ ફૂલે રાયગઢ કિલ્લા પર શિવાજી મહારાજની સમાધિ શોધી કાઢી હતી, જે પુણેથી લગભગ 100 કિમી દૂર છે. શિવાજી જયંતિ પર વર્ષે ભારતીય સૂર્ય 30 માઘ અથવા ગ્રેગોરિયન 19 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. શિવાજી મહારાજનો જન્મ ભારતીય સૌર માઘ 30-1551 ગ્રેગોરિયન ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી 1630 ના રોજ શિવનેરી કિલ્લામાં થયો હતો. શિવાજી મહારાજને સૌથી મહાન મરાઠા શાસક તરીકે ગણવામાં આવે છે, જેમણે બીજાપુરની શ્રીમતી આદિલ શાહી સલ્તનતમાંથી મરાઠા સામ્રાજ્યની શરૂઆત કરી હતી. 16 વર્ષની નાની ઉંમરે શિવાજીએ તોરણ કિલ્લા પર કબજો કર્યો અને 17 વર્ષની ઉંમરે રાયગઢ અને કોકડના કિલ્લા પર કબજો કરી લીધો. શિવાજી મહારાજનું નામ શિવાજી ભોસલે હતું અને તેઓ ભોસલે મરાઠા કુળના સભ્ય હતા. શિવાજી મહારાજે એ સમયમાં પ્રચલિત પર્શિયન ભાષાઓનો ઉપયોગ કરવાને બદલે કોર્ટ અને વહીવટમાં મરાઠી અને સંસ્કૃતના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું હતું. છત્રપતિ શિવાજી મહારાજના વિશે બધા લોકો જાણે છે. તે ભારતના વીર સપૂતોમાંથી એક હતા. ઘણા લોકો તેમને હિન્દુ હૃદય સમ્રાટ કહે છે, તો કેટલાક લોકો તેમને મરાઠા ગૌરવ, જ્યારે તો ભારતીય ગણરાજ્ય મહાનાયક હતા. જેમાં જે શિવાજીએ પુરંદર અને તોરણ જેવા કિલ્લા પર પોતાનો અધિકાર જમાવ્યો, એમ જ તેમના નામ અને કર્મની સમગ્ર દક્ષિણમાં ધૂમ મચી ગઈ. આ સમાચાર આગની જેમ ફેલાઈ ગયા અને દિલ્હી સુધી જઈ પહોંચ્યા. અત્યાચારી પ્રકારના તુર્ક યવન અને તેમના સહાયક બધા શાસક તેમનું નામ સાંભળીને જ ભયના માર્યા ચિંતામાં પડી જતા હતા. છત્રપતિ શિવાજી મહારાજ જેટલા તલવારના ચલાવવામાં નિપુણ હતા, તેટલા જ તેઓ બેદાગ ચરિત્ર માટે પણ જાણીતા હતા. પોતાની તલવાર અને ચરિત્ર પર તેમને ક્યારેય દાગ પડવા દીધો ન હતો. એકવાર શિવાજીના એક વીર સેનાપતિ એક કયાણ જિલ્લે જીત્યો. હથિયારો સાથે સાથે તેના હાથ અન્ય વસ્તુઓ પણ આવી. એક સૈનિકે મુગલ કિલ્લેદારની પરમ સુંદર વહુને તેમની સમક્ષ રજૂ કરી. તે સેનાપતિ તે નવયુવાનના સૌંદર્ય પર મુગ્ધ થઈ ગયા, પણ તેણે શિવાજી માટે ભેટ રૂપે તે સ્ત્રીને રજૂ કરવાનું નક્કી કર્યું. એ સુંદરીને એક પાલખીમાં બેસાડી તેઓ શિવાજી પાસે પહોંચ્યા. શિવાજી એ સમયે પોતાના સેનાપતિઓ સાથે શાસન વ્યવસ્થાના સંબંધમાં વાતચીત કરી રહ્યા હતા. એ સેનાપતિ શિવાજીને પ્રણામ કર્યા અને કહ્યું કે તેઓ કલ્યાણમાંથી મેળવેલી એક સુંદર વસ્તુ અને તેમને ભેટ રૂપે આપવા માંગે છે. આમ કહીને તેમણે પાલખી તરફ ઇશારો કર્યો. શિવાજી જ્યાં પાલખીનો પડદો ઉઠાવ્યો તો જોયું કે તેમાં એક સુંદર મુગલ નવયુવાન બેસેલ છે. તેમનું મસ્તક લાજથી નમી ગયું અને તેમના મોઢેથી એકાએક શબ્દ નીકળ્યો, કાશ મારી માતા પણ આટલી સુંદર હોત તો હું પણ આટલો જ સુંદર જન્મ્યો હોત. ત્યારબાદ પોતાના સેનાપતિને વઢતા શિવાજીએ કહ્યું, તમે મારી સાથે રહીને પણ મારા સ્વભાવને ન જાણી શક્યા. શિવાજી બીજાની પુત્રીઓ અને વહુને માતાની નજરે જુએ છે. હમણાં જ જાઓ અને સન્માન તેમના ઘરે પહોંચાડીને આવો.
સેનાપતિને કાપો તો લોહી ન નીકળે એવી હાલત થઈ ગઈ. ક્યાં તો તે પોતાનો ઇનામ મળશે એવું વિચારતો હતો અને મળ્યો તો માત્ર ફટકો. પણ મુગલ કિલ્લેદારની વહુને તેના ઘરે સહી સલામત પહોંચાડે વગર તેની પાસે બીજો કોઈ રસ્તો ન હતો. તેમણે મનમાં ને મનમાં શિવાજીના ચરિત્રની પ્રશંસા કરી અને મુગલ વધુને તેના ઘરે પહોંચાડવા નીકળી પડ્યો. અને આવા જ હતા આપણા છત્રપતિ શિવાજી મહારાજ. મહારાષ્ટ્રમાં સ્વરાજના સ્થાપક, મહાન સેનાપતિ અને કુશળ વહીવટ કરતા શિવાજીના પિતા શાહજી ભોસલે પુણે પાસે એક જાગીર ધરાવતા હતા અને બીજાપુર રાજ્યની નોકરીમાં હતા. શિવાજી પુણેમાં માતા જીજાબાઈ તથા દાદાજી કોડદેવ સાથે રહેતા હતા. ધાર્મિક ભાવનાવાળી માતાએ રામાયણ, મહાભારત તથા પુરાણોમાંની શૌર્ય તથા બલિદાનની રસપ્રદ વાર્તાઓ કહીને શિવાજીમાં રાષ્ટ્રભક્તિ તથા ઉચ્ચ સંસ્કારોનું સિંચન કર્યું હતું. દાદાજી કોંડદેવે શિવાજીમાં વહીવટી કુશળતા, વીરતા તથા ઉચ્ચ ચારિત્ર્યના ગુણો કેળવ્યા. શિવાજીએ તલવારબાજી, ઘોડેસવારી, ભાલાફેંક, પટ્ટાબાજી, કિલ્લા પર આરોહણ, મલ્લયુદ્ધ તરવું વગેરે શીખી લીધું. ગુરુ રામદાસ તથા તુકારામ જેવા સંતોનો પણ તેમના જીવન ઉપર પ્રભાવ પડ્યો હતો. રામદાસે સ્વદેશ પ્રેમ, જાતિ પ્રેમ અને ધર્મનું રક્ષણ કરવાને મહત્વ આપ્યું હતું. શિવાજી પુણે પાસેના માવડ પ્રદેશમાંથી માવડા જાતિના સૈનિકો મેળવી તેમનામાં લડાયક શક્તિ કેળવી. ઈસવીસન 1644માં સિંહગઢ જીતીને શિવાજીએ બીજાપુર રાજ્ય સામે હુમલો બળવો પોકાર્યો. ત્યારબાદ રોહિનાનો કિલ્લો કબજે કર્યો અને રાયગઢના કિલ્લાનું નિર્માણ કર્યું. તે પછી ચક્કન તથા તોરણના કિલ્લાને કબજે કર્યા. તોરણના કિલ્લામાંથી શિવાજીને પુષ્કળ સંપત્તિ મળી. તે પછી પુરંદરનો મજબૂત કિલ્લો શિવાજી કબજે કર્યો. શિવાજીની વધતી જતી શક્તિ માટે પિતા શાહજીને જવાબદાર માનીને બીજાપુરના સુલતાને તેમને કેદ કર્યા. શિવાજી યુક્તિપૂર્વક પિતાને મુક્ત કરાવ્યા. ત્યારબાદ શિવાજીએ સુપા, રાજગઢ, બારમતી, ઇન્દાપુર અને કોંડાળાના કિલ્લાઓ જીતી લીધા. આમ પુણેની આજુબાજુના બધા કિલ્લાઓ શિવાજીએ જીતી લેવાથી તેમની શક્તિમાં નોંધપાત્ર વધારો થયો. સતારાની વાયવ્ય સરહદે આવેલા જાવલીનો કિલ્લો લશ્કરી વ્યૂહરચનાની દ્રષ્ટિએ મહત્વનો હોવાથી તે કિલ્લો શિવાજી છળકપટ દ્વારા કબજે કર્યો. આ વિજય તેમને લાભદાયી તથા મહત્વનો પુરવાર થયો. તે પછી રાજ્ય વિસ્તાર માટેનો તેમણે માર્ગ ખુલ્લો થઈ ગયો. આ બનાવ પછી મરાઠા જાગીરદારો તરફથી શિવાજીનો વિરોધ લગભગ નહિવત બની ગયો. જાવલીની જીત પછી શિવાજીએ પ્રતાપગઢ નામનો નવો કિલ્લો બાંધ્યો. તે સમયે રાજ્ય વિસ્તારમાં ઉપયોગી હતો. શિવાજીએ પોતાના લશ્કરના જાસૂસી વિભાગનો સારો વિકાસ કર્યો હતો. તેમણે બાતમી મળી કે બીજાપુરના સુલતાન આદિલ શાહે કલ્યાણના સુબાને ત્યાંનો ખજાનો બીજાપુર મોકલવા જણાવ્યું હતું. શિવાજીએ ઓચિંતો હુમલો કરીને તે ખજાનો લૂંટી લીધો અને કલ્યાણ પણ જીતી લીધું. શિવાજીના સરદાર અંબાજી સોનદેવના હાથમાં આ વખતે સુબાની સુંદર પુત્રવધુ આવતા તેણે શિવાજીને ભેટ ધરતા પુણે મોકલી. શિવાજી તેનું સૌંદર્ય જોઈ બોલ્યા કે મારી માતા આટલી સુંદર હોય તો કેવું સારું. આ શબ્દો સાથે તેને સુબાની પુત્રવધુને માન સહિત પાછી મોકલી. તેમણે અંબાજી સોનદેવને આ કાર્ય બદલ સતત ઠપકો આપ્યો. શિવાજીના ઉમદા ચરિત્રનું આ ઉત્તમ ઉદાહરણ છે. ત્યારબાદ સંપૂર્ણ કોકણ ઉપર શિવાજીએ આધિપત્ય સ્થાપ્યું. શિવાજીની વધતી જતી સત્તા બીજાપુર રાજ્ય માટે ભયરૂપ બનવાની 12,000ના લશ્કર સાથે સેનાપતિ અફઝલખાનને મોકલવામાં આવ્યો. તેમણે ગામડાઓમાં તથા મંદિરોમાં લૂંટ કરી અને પ્રતાપગઢ પાસેના જંગલમાં શિવાજીની સાથે મુલાકાત ગોઠવી. શિવાજી અફઝલખાનની મુલાકાતના હેતુ જાણી લેતો હોવાથી સ્વરક્ષણ વાસ્તે બખ્તર અને વાઘનખ પહેર્યા હતા. પડછંદ અને કદાવર કાયાવાળો અફઝલખાન શિવાજીને ભેટ્યો ત્યારે તેણે શિવાજીને મારી નાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ શિવાજીએ સમય સૂચકતા વાપરી વાઘનખ વડે અફઝલખાનના આંતરડા ખેંચી કાઢીને મારી નાખ્યો. સેનાપતિ મરણ પામતા તેનું લશ્કર નાસી ગયું. નાસતા સૈનિકોની પણ કતલ કરવામાં આવી. શિવાજી તે પછી પન્હાલાલ તથા વિશાળગઢના કિલ્લા કબજે કર્યા. તેમાં તેના સરદાર નેતાજી પાલકર અને અન્નાજી દાદાએ મહત્વની કામગીરી બજાવી. બીજાપુર રાજ્યના કર્નૂલના સુબા સિદ્દી જોહરે પન્નાલાલના કિલ્લાને ઘેરી લીધું અને રાજાપુરની અંગ્રેજ કોટીની તોપોની મદદ લીધી. આ દરમિયાન ઔરંગઝેબ દક્ષિણના સુબા શાઇસ્ત ખાને શિવાજીના પુણેનો લાલ મહેલને કબજો કર્યો.
શિવાજી 13 જુલાઈ 1660ની મધ્યરાત્રિએ ભારે વરસાદની વચ્ચે આવી ગયા હતા. તે સમયે શિવાજી પાછળ કરેલા બીજાપુરના લક્ષ્યને શિવાજી સરદાર બાજી પ્રભુ દેશપાંડે માર્ગમાં સાંકડી ખીણ પાસે રોકી રાખ્યું. તેથી શિવાજી સહી સલામત વિશાળગઢ પહોંચી ગયા. ઈસવીસન 1660માં શિવાજી પન્નાલાલ બિલાસપુરને સોંપીને તેની સાથે સંધિ કરી લીધી હતી અને તેમણે મુઘલોના પ્રદેશોમાં રંજાડ કરવા છતાં મુસ્લિમ મહિલા કે બાળકને કદી અપમાનિત કરેલ નથી. તેઓ ધર્મપરાયણ અને પ્રામાણિક રાજપુરુષ તથા કુશળ અને કાર્યદક્ષ વહીવટકર્તા પણ હતા.